3. Today I would like to talk about preparation of blood smear for differential leukocyte count. એટલે કે બ્લડ સ્મિયર પ્રિપેર કરવાનું છે અને તેમાંથી આપણે લ્યુકોસાઇટ ઓબ્ઝર્વ કરવાના છે. તો પહેલા તો એ જાણીએ કે લ્યુકોસાઇટ ડિફરન્ટ ટાઈપ ઓફ લ્યુકોસાઇટ્સ કયા કયા છે. તો એની ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, લિમ્ફોસાઇટ્સ ને મોનોસાઇટ્સ. આ બધી નોર્મલ વેલ્યુ છે, મેલ ફિમેલ માં આવે. ન્યુટ્રોફિલ્સ 40 to 75%, their mean value is 57%. Eosinophils 1 to 4%, their mean value is 2%. Basophils 0 to 1%, lymphocyte 20 to 45%, their mean value is 37%. Monocytes 2 to 8%, their mean value is 6%. આ નોર્મલ રેન્જ છે. હવે બ્લડ સ્મિયર આપણે બનાવીને ઓબ્ઝર્વ કરીએ માઇક્રોસ્કોપમાં ત્યારે આ વેલ્યુની રેન્જમાં સેલ્સ પ્રેઝન્ટ છે કે નહીં તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું સ્મિયરના ઓબ્ઝર્વેશન પરથી. માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરે એટલે તમને ખબર પડે કે કેટલા લ્યુકોસાઇટ્સ છે, કેટલા બેઝોફિલ્સ છે, કેટલા ઇઓસિનોફિલ્સ છે. તેને આધારે we can identify which type of deficiency occur in this blood. First specimen, the blood smear should be preferable prepared immediately after skin puncture or vein puncture before mixing with the antivenom. એટલે પહેલા બ્લડ લેવાનું છે ડાયરેક્ટ વેન પંચર થી અને એનું સ્મિયર પ્રિપેર કરવાનું છે. હાઉ કેન વી પ્રિપેર ધ સ્મિયર તે હું ડાયાગ્રામ થ્રુ તમને પછી સમજાવું. પણ વેન પંચર કરીને કે સ્કિન પંચર કરીને ડાયરેક્ટ બ્લડ યુઝ કરવાનું છે. એના માટે કોઈ એન્ટીકોગ્યુલન્ટમાં મિક્સ કરવાનું નથી. મીન્સ કે આપણે જ્યારે બ્લડ કલેક્શન કરાવીએ લેબમાં ત્યારે એ લોકો વેક્યુટ EDTA ની વેક્યુટ હોય છે પર્પલ કલરની, તેની અંદર કલેક્શન કરે છે. તો આપણે ટ્યુબની અંદરનું બ્લડ નથી લેવાનું. સ્મિયર બનાવવા માટે ડાયરેક્ટ વેન પંચરનું બ્લડ લેવાનું છે. If EDTA blood is used, the smear should be prepared within 1 to 2 hours after blood drawing. Means જો EDTA blood નું સ્મિયર બનાવવું હોય તો 1 થી 2 કલાકની અંદર એનું સ્મિયર બની જવું જોઈએ. 1 થી 2 કલાક પૂરતું જ યુઝ કરી શકાય. પછી EDTA ના બ્લડને સ્મિયર બનાવીને ઓબ્ઝર્વ કરવા માટે યુઝ નહીં કરી શકાય બીકોઝ એના કમ્પોનન્ટ ચેન્જ થઈ જાય. અધર એન્ટીકોગ્યુલન્ટ ડુ નોટ ગીવ અ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ. હવે આપણને એવો વિચાર આવે કે EDTA જ કેમ લીધું? સિટ્રેટ બી લઈ શકીએ, હિપેરિન બી લઈ શકીએ, ફ્લોરાઇડ લઈ શકીએ, પ્લેન લઈ શકીએ, EDTA નું જ કેમ લીધું? તો EDTA સિવાય બીજા કોઈ બી એન્ટીકોગ્યુલન્ટ વાળું બ્લડ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નથી આપતું. મીન્સ કે એવું ઓબ્ઝર્વેશન ક્લિયર નથી મળતું બીકોઝ બીજા એન્ટીકોગ્યુલન્ટની પ્રેઝન્સમાં આ સેલ ડેમેજ થઈ જાય, એના શેપ ચેન્જ થઈ જાય, પ્રોપર ઓબ્ઝર્વેશન નહીં થાય, ઘણા બધા ફેક્ટર કામ કરે. સો ઓનલી EDTA યુઝ. The blood smear should be immediately fixed in methanol. એને મિથેનોલમાં ફિક્સ કરવું પડે. કેમ? એના સાઇઝ અને શેપ એઝ ઇટ ઇઝ પોસિબલ એની કન્ડિશનમાં જળવાયેલા રહે એના માટે. Then principle, the polychromatic staining solution, which is કઈ સોલ્યુશન આપણે યુઝ કરી શકીએ? Giemsa stain. Polychromatic stain like Giemsa stain which contain methylene blue and eosin. હવે methylene blue એક ડાઈ છે, એ બેઝિક ડાઈ છે. ને eosin એસિડિક ડાઈ છે. The basic and acidic dye induce a multiple color when they apply the cell.
જ્યારે આ બેઝિક અને એસિડિક ડાઈ એ સેલ પર એપ્લાય કરવામાં આવે ત્યારે મલ્ટિપલ કલરમાં ઓબ્ઝર્વ થાય. મિથેનોલ એક્ટ એઝ અ ફિક્સેટિવ એન્ડ ઓલ્સો એઝ અ સોલ્વન્ટ. મિથેનોલનો પર્પસ તો એટલો જ છે કે એને ફિક્સ કરે સેલને, એઝ અ બેઝ સોલ્વન્ટ તરીકે યુઝ થાય. ધ ફિક્સેટિવ ડઝ નોટ અલાઉ એની ફર્ધર ચેન્જ ઇન ધ સેલ. મેં કહ્યું તે પ્રમાણે સેલમાં કોઈ પણ જાતનો ફેરફાર થવા દેશે નહીં. મેક ધેમ એડહેર ટુ ધ ગ્લાસ સ્લાઇડ. ગ્લાસ સ્લાઇડ પર જેટલા બી બ્લડ સેલ્સ આવશે તેમાં કોઈ જાતનો ચેન્જીસ થશે નહીં બીકોઝ ઓફ મિથેનોલ યુઝ કર્યું. ધ બેઝિક કમ્પોનન્ટ ઓફ white cell is stained by acidic and they are described as a eosinophilic or acidophilic. white cell ના કમ્પોનન્ટ એ સ્ટેન થાય એસિડિક. હવે એસિડિક થી કયો સ્ટેન થશે? તો વ્હાઇટ સેલ ની અંદર આવેલું સાઇટોપ્લાઝમ એ સ્ટેન થશે એસિડિક ડાઈ દ્વારા. તો એને કહેવાય ઇઓસિનોફિલિક અથવા તો એસિડોફિલિક કહી શકાય. હવે એની પ્રોસિજર જોઈશું. હાઉ ટુ પ્રોસીડ. Place the 1 drop of blood on a clean glass slide immediately after blood collection without any coagulant. Coagulant વગર ડાયરેક્ટ વેનમાંથી લીધેલું બ્લડ લેવાનું છે સ્લાઇડ પર. Then use the another slide as a spreader slide to prepare the smear. હવે બે ડ્રોપ લેવાના છે બ્લડના, એકને એક એન્ડ પર અને બીજા ડ્રોપને બીજા એન્ડ પર. હવે આ બીજી સ્લાઇડ છે તેને સ્પ્રેડર તરીકે લેવાની, એનાથી બ્લડને સ્પ્રેડ કરવાનું છે ડ્રોપને. હવે આ એક બીજું ડ્રોપ છે તે થિક સ્મિયર બનશે, એને એમ જ મિક્સ કરવાનું છે એટલે આ રીતનું સ્મિયર થિક સ્મિયર બનશે. હવે આ સ્પ્રેડર સ્લાઇડ છે તેને સ્પ્રેડ કેવી રીતે કરવાનું? હાઉ ટુ સ્પ્રેડ ધ બ્લડ ડ્રોપ ફ્રોમ વન સ્લાઇડ. તો એની વચ્ચે આ 30 to 35 ડિગ્રીનો એંગલ ફિક્સ છે. એટલા એંગલ પર તમે સ્લાઇડને પ્લેસ કરો. then spread it. Take a blood drop slide, put the spreader slide on the near the blood drop and maintain this angle 30 to 35 and push it. Dip the slide thin. ત્યાર પછી આ રીતે એંગલ 35 નો આવ્યો ત્યાર પછી એને ટચ કરવાનું, મીન્સ કે પહેલા એને આમ આ ડ્રોપ છે આ સ્લાઇડ છે પહેલા એને પાછળ ખેંચવાનું છે એટલે કે આ બ્લડનું ડ્રોપ છે ત્યાં ટચ થશે તો આવું થઈ જશે. બ્લડનું ડ્રોપ સ્પ્રેડ થશે. ડ્રોપ ઇઝ સ્પ્રેડ બાય સ્પ્રેડર સ્લાઇડ. ધેન પુશ ધ સ્પ્રેડર સ્લાઇડ ફોરવર્ડ. હવે ટચ થયા પછી એને ફોરવર્ડ પુશ કરવાનું છે એટલે કે એકવાર ટચ કર્યું પછી પુશ ફોરવર્ડ, બેકવર્ડ નથી જવા દેવાનું, ફોરવર્ડ જવા દેવાનું છે. તો આવી રીતે ટંગ શેપનો સ્મિયર બનશે વિચ ઇઝ કરેક્ટ સ્મિયર. હવે આપણો એંગલ સેટ કરવામાં ભૂલ થાય. if we can not maintain proper angle a smear, then at that time smear become a spread not evenly. અસ્તવ્યસ્ત સ્પ્રેડ થઈ જશે, જેમ કે આ રીતે સ્પ્રેડ થઈ જશે. ઇટ ઇઝ બેડ સ્મિયર. આવું ટંગ શેપમાં આવવું જોઈએ. that is good smear. Then push the slide forward, push the spreader slide forward. એટલે આ રીતે શેપ બની ગયો. ત્યાર પછી એ thin smear જે બન્યું તેને ડ્રાય થવા દે. After that dry, it will be dip the slide thin smear in the methanol and remove immediately. Then dry. એટલે આ બે સ્મિયર બને, આ એક અહીંયા thick smear, આ thin smear. હવે થિન સ્મિયર બન્યું ને એટલો ભાગ આમાં ડીપ કરવાનો છે મિથેનોલમાં, પછી રિમૂવ કરી દેવું, પછી ડ્રાય થઈ જશે. ડ્રાય થઈ જાય સ્લાઇડ ત્યાર પછી એપ્લાય કરો જીપ્સા સ્ટેન. જીપ્સા સ્ટેન બંને પર એપ્લાય કરવાનું છે, એક પર નહીં બંને પર એપ્લાય કરવાનું છે. ધ્યાન એ વાતનું રાખવાનું છે
કે આ થિક સ્મિયર છે તેને મિથેનોલમાં ડીપ કરવાનું નથી. ઓન્લી થિન સ્મિયર ડીપ ઇન મિથેનોલ. આફ્ટર 20 ત્યાર પછી સ્ટેન એપ્લાય. આફ્ટર એપ્લાઇંગ સ્ટેન જીમ્સા સ્ટેન ઇન્ક્યુબેટ ફોર 20 મિનિટ. 20 મિનિટનો ટાઈમર સેટ કરીને એને રવા દેવાનું છે. 20 મિનિટ પછી રિમૂવ કરવાનું છે સ્ટેન વિથ ધ હેલ્પ ઓફ ટેપ વોટર બાય ડ્રોપ. એટલે કે વોટરથી અને ડ્રોપ બાય ડ્રોપ સ્ટેન રિમૂવ કરવાનું છે. સડનલી વધારે પાણીથી નથી વોશ કરવાનું, નહીં તો આખું સ્મિયર જતું રહેશે. ડ્રોપ બાય ડ્રોપ નાખો અને ઉપરનું સ્ટેન રિમૂવ થઈ જશે. ત્યાર પછી એને ડ્રાય કરો. ડ્રાય કર્યા પછી આફ્ટર ધેટ dry the slide observed in oil immersion microscope and examine the different type of leukocytes and record the result, which type of cells we can observe in the slide, and then give the final conclusion. હવે આ તો થઈ સ્ટેનિંગ પ્રોસિજરની વાત. હવે સ્ટેન કેટલા પ્રમાણમાં લેવાનું તેની વાત, કે which amount of stain we can use in this procedure. તો 20 મિનિટ માટે રાખવાનું છે, તો એનો 1:3 રેશિયો ફિક્સ કરો. મીન્સ 1 part of stain, 3 part of water. If we can use 20 ml of stain, then add 60 ml of water. 20 ml જેટલું સ્ટેન જો યુઝ કરીએ તો તેની અંદર 60 ml જેટલું પાણી યુઝ કરવું. બંનેને મિક્સ કરવાનું. આફ્ટર ધેટ એપ્લાઇડ on the slide, then incubate for 20 minutes and wash it, then observe in microscope after drying the slide. Thank you. If you like my video, then do share and subscribe it for more video notification. આના પછીની પ્રોસિજર હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ.